હેલો સ્ટુડન્ટ, હું સંદીપ કરગઠિયા ટ્વેલ્થ સાયન્સ મેથેમેટિક્સના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. અગાઉના વિડિયોમાં આપણે સ્વાધ્યાય 6.2 ના 5 દાખલા જોઈ ચૂક્યા છીએ, બરાબર. આજે આપણે સ્વાધ્યાય 6.2 ના આગળના દાખલાની ચર્ચા કરીશું. તો જો પહેલા થોડું રિવાઇઝ કરાવી લો કે સ્વાધ્યાય 6.2 ની અંદર આપણે બેઝિકલી શું કરતા હતા કે કોઈ પણ વિધેય આપેલું હોય તો તે વિધેય ચુસ્ત રીતે વધે છે કે ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરવાનો છે, બરાબર. હવે સવાલ એ આવે કે ક્યારે ચુસ્ત રીતે વધે છે અને ક્યારે ચુસ્ત રીતે ઘટે છે. ઓકે, તો જો તમારી પાસે કોઈ વિધેય હોય કે ધારો કે વિધેય fx હોય અને વિધેય fx નું તમે જો વિકલન કરો f' એકવાર વિકલન કરો અને જો a ગ્રેટર ધેન 0 મળે તો એ શું થશે? ચુસ્ત રીતે વધતું વિધેય થશે. અને જો આ વિકલન કરશો અને આ વિકલનનો જવાબ તમને નેગેટિવ 0 કરતા કેવો મળે? નાનો મળે. 0 કરતા નાનો મળે એટલે કે માઈનસ માં જવાબ મળે. અહીંયા 0 કરતા મોટો મળે એનો મતલબ શું થાય કે પ્લસ ની અંદર જવાબ મળે. જો આવું થતું હોય તો આના માટે ચુસ્ત રીતે ઘટશે વિધેય અને આના માટે ચુસ્ત રીતે વધશે વિધેય. અત્યાર સુધી આપણે આ રીતની વાતો કરતા હતા. ઓકે, પણ ક્યાં અંતરાલમાં? ધારો કે x છે, x is belongs to r માટે વાત કરતા અંતરાલ આપી દીધો હોય, ત્યાં અંતરાલ આપી વિધેય આપી દીધો હોય અને અંતરાલ આપી દીધો હોય તો તમને સવાલ કેવો પૂછી શકે? કાં તો બતાવો કે ચુસ્ત રીતે ઘટે છે અથવા તો ચુસ્ત રીતે વધે છે, બરાબર છે. પણ હવેના જે સવાલો છે એની અંદર શું શોધવાનું છે? આપણે અંતરાલો શોધવાનું છે. શું શોધવાનું છે? અંતરાલો. એટલે કે આપણે આ વિધેય માટે એવો અંતરાલ શોધવાનો છે કે જ્યાં ચુસ્ત રીતે વધતું વિધેય અને ચુસ્ત રીતે ઘટતું વિધેય, એવા આપણે અંતરાલો શોધવાના છે. ખ્યાલ આવે છે? આપણે અગાઉનો એક દાખલો જોઈ ચૂક્યા છે કે ભાઈ અંતરાલ કેવી રીતે શોધવો, બરાબર. તો જોઈએ આપણે આના માટે સોલ્યુશન કે ભાઈ અંતરાલ આપણે કઈ રીતે શોધવાનું. તો અંતરાલ શોધવા માટેની આપણે સિમ્પલ ટેકનિક વાપરેલી હતી. જોજો અહીંયા એટલે તમને રિવાઇઝ થઈ જશે કે ભાઈ જે પણ આપણી પાસે ફંક્શન હોય fx બરાબર શું છે? x² + 2x - 5. આનો આપણે શું કરવાનું છે? એકવાર વિકલન કરવાનું છે. તો જો એકવાર વિકલન કરશો તો આ થઈ જશે f'(x), આ થઈ જશે 2x અને આ થશે 2x ના 2. ઓકે, પછી શું કરવાનું? x ની કિંમત શોધવી છે આપણે. તો x ની કિંમત કઈ રીતે મળશે? f'(x) = 0 રાખી દો એટલે કે f'(x) = 0. તો f'(x) એટલે શું છે? આપણી પાસે 2x + 2 = f'(x) ની કિંમત રાખી દીધી. બીજું કઈ કરેલું છે નહીં. તો આ બંનેમાંથી જો 2 કોમન નીકળે છે તો 2 કોમન કાઢી લો તો અહીંયા શું રહેશે? x + 1 = 0. આ 2 ગુણાકારમાં છે, આ બાજુ શું ભાગાકારમાં છે એટલે 0 થઈ જશે. તો અહીંયા શું વધશે? x + 1 = 0. x ને આ બાજુ આવી જાય x તમને શું કિંમત મળશે? -1. x તમને કિંમત શું મળે છે? -1. હવે તો કે x ની કિંમત મળી જાય પછી આપણે શું કરવાનું? અંતરાલ નક્કી કરવાનું કામ કરવાનું. ઓકે, તો જુઓ x ની કિંમત કેટલી મળે છે? 1 જ. એનો મતલબ કે આપણને ટોટલ 2 અંતરાલ મળશે. જેટલી x ની કિંમત મળે એના કરતા એક વધારે અંતરાલ તમને મળશે. ઓકે, તો x ની કિંમત ખાલી એક જ કિંમત મળે છે એટલે આપણે 2 અંતરાલ મળશે. જોજો અંતરાલ શોધવા માટે શું કરવાનું? સંખ્યા રેખા દોરવાની, બરાબર છે. અહીંયા શું હશે? નેગેટિવ ઇન્ફાઇનાઇટ હશે અને અહીંયા પોઝિટિવ ઇન્ફાઇનાઇટ હશે ને? કારણ કે અહીંયા સપોઝ 0 હોય, 0 થી આગળ જમણી બાજુ જાઓ તો ધન અનંત સુધી જાઓ, ધન કિંમત હોય અનંત સુધી જાઓ અને ડાબી બાજુ જાઓ તો ઋણ અનંત સુધી જશો, બરાબર છે. તો એની અંદર ધારો કે -1 છે, સપોઝ અહીંયા ક્યાં હશે? ધારો કે અહીંયા -1 હશે, બરાબર. હવે -1 હશે તો હવે આપણે શું કરવાનું કે આ સંખ્યા રેખામાંથી એવું કોઈ બિંદુ ઉઠાવી અને અહીંયા f'(x) ની અંદર રાખવાનું અને પછી કિંમત એની જોવાની. તો આપણે બેઝિક શું કરીએ? 0 લઈને ચેક કરતા હોય, બરાબર. તો જો અહીંયા -1 છે તો અહીંયા ક્યાંક 0 હશે, પછી 1 2 3 4 એવી રીતે હોય ને. તો અહીંયા સપોઝ ક્યાંક 0 હોય એટલે કે આ ભાગમાંથી હું કોઈ બિંદુ લઉં છું અને એને f'(x) ની અંદર રાખું છું. જોજો
આ ભાગની અંદરથી મેં 0 લીધો છે અને 0 ને હું અહીંયા રાખું છું f dash x તો f dash x ની કિંમત શું મળશે +2 મળશે જોજો 0 ને અહીંયા હું રાખું છું અહીંયા હું રાખીશ તો મને f dash x ની કિંમત શું મળશે આ પહેલું પદ 0 એટલે શું મળશે 2 તો 2 કેવા થશે પ્લસ એટલે આ આપણને શું મળશે એટલું પ્લસ એનો મતલબ કે આની કિંમત તમે માઈનસ થી આગળ જશો તો બધી જ કિંમતો પ્લસ માં આવશે એનો મતલબ કે f dash x કેવો થશે ગ્રેટર ધેન 0 મળશે અને આ પ્લસ મળે તો આ ઓબ્વિયસલી શું મળે માઈનસ તમને એવું લાગતું હોય કે ભાઈ મારે ચેક કરવું તો ચેક કરી લો તો -1 ને આ ડાબી બાજુ કોઈ પણ કિંમત લો ધારો કે -2 લો -2 ને અહીંયા રાખો તો આ માઈનસ 4 થઈ જશે +2 એટલે કેટલા આવે -2 તો f dash x ની કિંમત કેવી મળે નેગેટિવ મળે ખ્યાલ આવી ગયો ઓકે તો હવે આપણે અંતરાલ નક્કી કરવાનું છે કે કયા અંતરાલમાં વધતું વિધેય છે અને કયા અંતરાલમાં ઘટતું વિધેય છે તો તમે મને કહેશો કે ભાઈ -1 થી 1 સુધી જશે પહેલો અંતરાલ કારણ કે આપણે x ની માઈનસ કિંમત હતી ને -1 કિંમત તો ત્યાં સુધી આપણો પહેલો અંતરાલ હશે પછી -1 થી ∞ સુધી આપણો બીજો અંતરાલ થશે બરાબર તો આ અંતરાલની અંદર શું થાય છે અંતરાલમાં આ અંતરાલની અંદર મને f dash x ની કિંમત શું મળે છે ભાઈ આ અંતરાલમાં f dash x ની કિંમત શું મળે છે નેગેટિવ મળે છે f dash x is less than 0 એનો મતલબ તેથી -∞ થી -1 માં વિધેય આપણું fx છે એ કેવું થશે ચુસ્ત બોલો ચુસ્ત ઘટતું વિધેય ઓકે આ અંતરાલ આપણે નક્કી કરી દીધું તો હવે આ અંતરાલની અંદર આપણું કેવું મળે છે નેગેટિવ એનો મતલબ કે ચુસ્ત રીતે ઘટે છે બીજો અંતરાલ કેવો બનશે જો -1 થી ∞ તમને સવાલ થશે કે આ કેમ ના લીધો 0 પણ 0 તો આપણે કોઈ ફિક્સ પોઈન્ટ લઈ લીધો કે ભાઈ આ પોઈન્ટ માટે અહીં શું થાય છે આપણો f dash x કેવું રિએક્શન આપે છે એ જ રીતે તમે કોઈ પણ પોઈન્ટ લઈને ચેક કરી શકો પણ આપણે અલ્ટિમેટલી તો -1 થી ચેક કરવાનું છે જો x ની કિંમત શું મળી છે આપણને -1 તો હવે આપણે શું કરશું તો -1 થી ∞ તો ભાઈ આ અંતરાલમાં આપણો f dash x કેવો રિએક્શન આપે છે પોઝિટિવ બરાબર છે એનો મતલબ કે f dash x is should be greater than 0 અને ગ્રેટર ધેન 0 હોય તો તમને ખબર છે એ કેવું વિધેય હશે ચુસ્ત વધતું વિધેય તો તેથી તમે લખી શકો કે -1 થી ∞ માં વિધેય fx કેવું છે ચુસ્ત વધતું વિધેય છે આવી ગયો ખ્યાલ છે ને બહુ આસાન એકદમ સિમ્પલ દાખલા છે બસ અહીંથી તમને થોડો મગજમાં આવવું જોઈએ અહીંયા તો તમે સિમ્પ્લિફાઈ કરી દેશો તરત જ બરાબર જોઈ લેજો કે ભાઈ f dash x શોધો અને જે પણ f dash x મળે એને ઇક્વલ ટુ 0 લઈ લો અને x ની પર્ટિક્યુલર કિંમત શોધી લો પછી શું કરવાનું અંતરાલ નક્કી કરવાનો તો અંતરાલ નક્કી કરતા લગભગ હવે તમને આવડી જ ગયું છે પછી તમને એ તો ખ્યાલ જ છે કે ભાઈ f dash x is less than 0 તો આપણે શું લખી શકીએ એ વિધેય ચુસ્ત રીતે ઘટે છે અને જો ગ્રેટર ધેન 0 મળે તો એ વિધેય ચુસ્ત રીતે વધે છે બહુ સિમ્પલ છે કે નહીં ઓકે ચલો આગળ જોઈએ ચલો દાખલા 6 નું બી આ ટોટલ e સુધી છે કેટલા છે e સુધી આપેલા દાખલા છે બરાબર એટલે છઠ્ઠાના જ છે અને a b c d e સુધી આપણે શું નક્કી કરવાનું છે કે કયા અંતરાલમાં વધે છે ચુસ્ત રીતે અને કયા અંતરાલમાં ઘટે છે તે આપણે નક્કી કરવાનું છે ઓકે તો ચલો આના શરૂઆત કરીએ હવે થોડી સ્પીડલી કરશું તો આપણે શું કરીશું જે પણ તમને વિધેય આપેલું હોય એને fx તરીકે દર્શાવીશું કારણ કે ચલ શું છે આપણા x ઓકે તો અહીં સોલ્યુશન અહીં fx બરાબર શું થશે જો આને વ્યવસ્થિત લખું કારણ કે પહેલા શું હોય બહુપદીની અંદર હંમેશા કે સૌથી મોટી ઘાતવાળું પહેલા પદ હોય પછી એનાથી નાની અને પછી છેલ્લે અચળ પદ બરાબર તો આને આ રીતે લખી શકું -2x2 -6x + 10 ઓકે ને ચલો તો હવે શું કરીશું અંતરાલ નક્કી કરવા માટે પહેલા તો ફર્સ્ટ ડેરિવેટિવ એટલે કે f dash x is equal to શું થશે આ 2 નીચે ઉતરશે 2 * 2 એટલે 4 માઈનસ આગળ હતા 4 અને x 2 માંથી 1 થશે એટલે 1 x
અને x નું 1 -6 અને 10 ના 0. ઓકે, ચલો હવે શું કરીશું આપણે x ની કિંમત શોધવા માટે fx 0 લેતા શું છે અહીંયા -4x -6 0. આપણે fx ની કિંમત શું થશે -4x -6 0. અહીંથી કોમન શું નીકળે તો માઈનસ કોમન નીકળે, અહીંયા પણ માઈનસ અહીંયા પણ માઈનસ, એટલે માઈનસ કોમન નીકળી ગયું. બીજું શું નીકળે 2 કોમન નીકળે, તો અહીંયા શું રહેશે 2x પ્લસ અહીંયા શું રહેશે 3 0. ક્લિયર? માઈનસ ને પેલી બાજુ જાય એટલે એ થઈ જશે 0, એટલે આ થશે 2x પ્લસ 3 0. તો x શું મળશે આપણને પ્લસ છે પેલી બાજુ જાય તો -3 અને ગુણાકાર છે આ બાજુ છે તો ભાગાકાર -3/2 કિંમત મળે છે. ઓકે, ચલો આપણે આ શું કરવું છે અંતરાલ નક્કી કરવો છે. તો અંતરાલ નક્કી કરવા માટે શું કરીશું સંખ્યાને બદલીએ. અહીંયા હશે -∞, અહીંયા હશે +∞. -3 ના છેદમાં 2 અહીંયા લઈ લઈએ આપણે. ધારો કે અહીંયા -3 ના છેદમાં 2 બરાબર છે. હવે અહીંયા -3 ના છેદમાં 2 1.5 થયા ને છે -1.5 થયા. તો ધારો કે અહીંયા 1 હોય -1 હોય અને અહીંયા શું હોય 0 હોય. તો આપણે અહીંયાથી આ ભાગમાંથી કોઈ બિંદુ એવું ઉઠાઈ લીધું છે બરાબર, કારણ કે 0 વધારે આપણે પસંદ આવે છે. તો હું અહીંયા જો 0 મૂકીશ તો મને અહીંયા જવાબ કેટલો મળશે કિંમત -6. આ 0 * 4 એટલે 0, એટલે આ -6 મળશે. એનો મતલબ કે આ ભાગમાં તમે કોઈ પણ કિંમત મૂકશો તો તમને જવાબ કેવો મળશે નેગેટિવ. અને આ ભાગની અંદર તમે કોઈ પણ જવાબ મૂકો, આ ભાગની અંદર કોઈ પણ મૂકો તો તમને શું મળશે પોઝિટિવ. અહીંયા નેગેટિવ મળે તો અહીંયા આપણે પોઝિટિવ મળશે. ખ્યાલ આવી ગયો? તો હવે મને તમે કહેશો કે પેલો અંતરાલ કેવો બને છે -∞ થી -3 ના છેદમાં 2 બને છે કે? તો આ અંતરાલની અંદર અંતરાલમાં આપણા ફંક્શન શું આપે છે f' is greater than 0. f' કેવી કિંમત તમને મળે છે greater than 0. તેથી હવે જો greater than 0 મળતો હોય તો આપણું ફંક્શન કેવું હશે ચુસ્ત રીતે વધતું વિધેય હશે. તેથી આપેલ વિધેય f' શું થાય છે ચુસ્ત રીતે વધે છે, ચુસ્ત રીતે વધે છે. અથવા તો તેથી -∞ થી -3/2 માં વિધેય fx ચુસ્ત રીતે વધે છે. કહી શકો તમે. પછીનો જે અંતરાલ આવે છે કયો આવે છે -3/2 થી ∞. તો આ અંતરાલમાં આપણો f' ની કિંમત કેવી મળે છે ભાઈ <0, અને <0 મળે તો આપણે કહી શકીએ ભાઈ તેથી -3/2 થી ∞ માં વિધેય fx કેવું થશે ચુસ્ત કેવું થશે ઘટતું વિધેય છે. ચુસ્ત ઘટતું વિધેય છે કે બહુ સિમ્પલ, બહુ ઈઝી દાખલા છે. એકવાર તમને ટેકનિક ખ્યાલ આવી ગયો કે કઈ રીતે સોલ્વ કરવો, કઈ રીતે અંતરાલ શોધવો, મેન વસ્તુ તો અંતરાલ આવી નક્કી છે બરાબર. અંતરાલ કઈ રીતે શોધવો એનો પકડ મજબૂત થઈ ગઈ તો દાખલા બહુ સિમ્પલ છે અને બહુ મજા આવે છે. ઓકે, ચલો c જુઓ. c ની અંદર શું છે તો -2x3 -9x2 -12x + 1. આ બહુપદી માટે આપણે શું શોધવાનું છે અંતરાલ નક્કી કરવાના છે બરાબર. તો ચલો સોલ્વ કરી દઈએ. તો સોલ્યુશન જો પહેલા તો આપણે જે પણ બહુપદી આપેલી છે લખી દઈએ છીએ. અહીં શું આપેલું છે તો fx = -2x3 -9x2 -12x + 1. ઓકે, આપણે બહુપદી છે. અંતરાલ નક્કી કરવા માટે વિકલન કરીએ, ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ એટલે f' = શું થશે 3 અહીંયા નીચે આવશે એટલે 3 દૂર 6 થઈ જશે એટલે -6 અને આ x³ માંથી 1 ઓછી થશે એટલે x²
2 અહીંયા ગુણાશે 9 સાથે 9 તો 18 અને x સ્ક્વેર ના x થઈ જશે -12 x નું 1 અને 1 નું 0 ક્લિયર ચલો x ની કિંમત શોધવા માટે આપણે શું કરીશું f dash x 0 લઈ લઈશું એટલે કે f dash x 0 લેતા 0 લેશું તો અહીંયા શું થઈ જશે -6 x સ્ક્વેર -18x -12 બરાબર 0 થશે ચલો આ બધામાંથી કોમન શું નીકળે છે એક તો માઈનસ કોમન નીકળે છે અને 6 કોમન નીકળે છે બધા તો અહીંયા શું રહેશે x સ્ક્વેર અહીંયા શું રહેશે પ્લસ 6 3 3x પ્લસ 2 ઇક્વલ ટુ 0 આ રીતનું આવશે ચલો માઈનસ છે અને તેની બાજુ જવા દે પ્લસ થઈ જશે એટલે x સ્ક્વેર અહીંયા શું વધશે x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2 બરાબર 0 એટલું વધશે ચલો હવે આપણે 3x માં ભાગ પાડી દઈએ એટલે 3x માં એનો બે ભાગ પાડવા છે એ સરવાળો કરીશ તો 3x ને ગુણાકાર કરું તો મને આ બંનેનો ગુણાકાર મળે એટલે 2x સ્ક્વેર બરાબર છે તો જો આને આ રીતે લખીશું x સ્ક્વેર પ્લસ 2x પ્લસ x પ્લસ 2 બરાબર આ 3x ને આ રીતે લખી દીધા ઓકે 3x ને બે ભાગ આપો હવે જો કે સરવાળો કરો તો 3x થઈ છે ગુણાકાર કરો તો શું થશે 2x સ્ક્વેર થઈ જશે 2x સ્ક્વેર ઓકે આ રીતે આપણે ભાગ પાડી દેવાનો તો આ બંનેમાંથી કોમન શું નીકળશે આ બંનેમાંથી x સ્ક્વેર અને 2x માંથી x કોમન નીકળશે એટલે અહીંયા શું હશે x અને અહીંયા શું હશે પ્લસ 2 આ બંનેમાંથી કોમન શું નીકળશે કાઈ કોમન નથી નીકળતું તો 1 તો નીકળે જ એટલે x પ્લસ 2 અહીંયા પણ રહેશે is equal to 0 હવે આ બંનેમાંથી કોમન શું નીકળશે x પ્લસ 2 તો x પ્લસ 2 જો કોમન કાઢીશું આપણે તો અહીંયા શું વધશે x અને અહીંયા શું વધશે 1 is equal to 0 ઓકે ચલો આ બંનેનો ગુણાકાર 0 છે એનો મતલબ બેમાંથી એક તો 0 હશે એટલે આ તો x પ્લસ 2 is equal to 0 હશે અથવા x plus 1 is equal to 0 હશે ઓકે કાં તો x plus 2 is equal to 0 હશે કાં તો x plus 1 is equal to 0 હશે તો x is equal to શું થશે -2 અને x is equal to શું મળે તમને -1 તો આપણે x ની કેટલી કિંમત મળે છે બે કિંમત મળે છે -2 અને -1 એનો મતલબ કે આપણે અંતરાલ કેટલા મળશે ટોટલ 3 જેટલી પણ x ની કિંમત મળે એના કરતા એક વધારે અંતરાલ મળશે તો જો અંતરાલ શોધવા માટે શું કરવાનું આ રીતે સંખ્યા રેખા દોરવાની આ ભાગ હશે −∞ હશે અને આ ભાગ હશે +∞ હશે હવે જો -1 ને મને દર્શાવો આ -1 હશે આ -2 હશે કે નહીં અહીંયા ક્યાંક 0 હશે હું જો આ ભાગ વાત કરું તો આ ભાગમાંથી 0 મને મળે છે તો હું અહીંયા ધારો કે 0 લઈ લઉં છું અને એ 0 લઈ અને હું f' x ની અંદર કિંમત મૂકી દઉં તો અહીંયા શું મને કિંમત મળશે આ x વાળા જેટલા પણ પદ હશે એ બધા 0 એટલે અહીંયા આવશે -12 તો જવાબ તમને કેટલો મળે છે માઈનસ એનો મતલબ કે તમે -1 થી ઇન્ફાઇનાઇટ ની કોઈ પણ કિંમત લેશો તો તમને આન્સર શું મળશે નેગેટિવ ઓકે તો આ નેગેટિવ છે તો આ શું હશે પોઝિટિવ અને આ શું હશે નેગેટિવ આવી ગયો ખ્યાલ ઈઝી ચલો તો હવે આપણે એવું કહીશું કે ભાઈ મારી પાસે અહીંથી અંતરાલ ચાલુ કરો ડાબી બાજુથી કે -∞ થી -2 અંતરાલ મળે છે -∞ થી -2 અંતરાલમાં મારા f' x કેવું રિએક્શન આપે છે તો કે ભાઈ f' x છે એ નેગેટિવ મળે છે એનો મતલબ કે લેસ ધેન 0 મળે છે જો લેસ ધેન 0 મળે તો તમે જાણો જ છો તો એ વિધેય આ અંતરાલની અંદર એ વિધેય કેવું હશે ચુસ્ત રીતે ઘટતું વિધેય છે તો આપણે કહી શકીએ ભાઈ કે લેસ ધેન 0 મળે છે તેથી -∞ to -2 માં વિધેય fx ચુસ્ત રીતે ઘટે છે ચુસ્ત રીતે ઘટે છે ક્લિયર પછી ક્યાં આવે જો -∞ to -2 અને -2 થી -1 લઈ લેવાનું બરાબર કારણ કે આપણે બે કિંમતો છે ને હવે આવશે -2 થી -1 અંતરાલમાં f' કેવું રિએક્શન આપે છે જો પોઝિટિવ એનો મતલબ કે
ગ્રેટર ધેન 0 મળે છે. તેથી આપણે કહી શકશું -2 થી -1 માં આપણું જે વિધેય છે વિધેય fx શું થાય છે? ચુસ્ત રીતે વધે છે. ચુસ્ત રીતે વધે છે અથવા તો ચુસ્ત વધતું વિધેય છે, કોઈ પણ રીતે લખો ચાલે છે. બરાબર. પછી ત્રીજો જે ઇન્ટરવલ આવશે, મતલબ અંતરાલ આવશે, અંતરાલ. બરાબર. ઇન્ટરવલ એટલે અંગ્રેજીમાં ઇન્ટરવલ થાય, આમાં અંતરાલ થશે. તો શું થશે અંતરાલ? -1 થી ઇન્ફાઇનાઇટ. તો -1 થી ઇન્ફાઇનાઇટ અંતરાલમાં f ડેશ x કેવું રિએક્શન આપે છે? લેસ ધેન 0, કારણ કે જવાબ કેવી મળે છે? માઈનસમાં કિંમત મળે છે. તેથી આપણે કહી શકશું તેથી -1 થી ઇન્ફાઇનાઇટ માં વિધેય ચુસ્ત રીતે ઘટે છે. ચુસ્ત રીતે ઘટે છે. છે કે નહીં? બહુ સિમ્પલ, એકદમ ઈઝી દાખલા છે બધા. એક ટેકનિક થી બધું ચાલવાનું છે, એટલે આ ટેકનિકને તમે યાદ રાખી લેજો કોઈ પણ રીતે. ઓકે, ચલો આગળ જોઈએ. ચલો દાખલા નંબર ડી છે, તમારા માટે જોડો છો, કારણ કે બહુ સિમ્પલ છે દાખલા નંબર ડી. દાખલા નંબર ઈ જુઓ, એ આપણે સોલ્વ કરીએ. સોલ્વ કરવાનું શું જોવાનું છે આપણે? કયા અંતરાલની અંદર ચુસ્ત રીતે વધે છે અને કયા અંતરાલની અંદર ચુસ્ત રીતે ઘટે છે. બરાબર. તો સેમ ટેકનિક બધા જ દાખલાની અંદર. ચલો જોઈએ શું કરીશું. જે પણ આપણને વસ્તુ આપેલી છે એના વિધેય ધારેલું છે કે આપણે fx બરાબર શું આપેલું છે? તો કે x + 1 નો ક્યુબ * x - 3 નો ક્યુબ. ઓકે, ચલો શું કરીએ હવે? આપણે વિકલન કરીએ, ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ. તો f ડેશ x = અહીંયા શું થશે? ગુણાકારના નિયમનો ઉપયોગ કરવો પડશે x * y ના. ઓકે, તમે વિકલનની અંદર જોયેલું છે કે ભાઈ x * y હોય તો એનું વિકલન કઈ રીતે થાય? કઈ રીતે થશે? જુઓ, x * y હોય તો એનું વિકલન શું થશે? x પડ્યો રહેશે, y નું વિકલન એટલે કે x + 1 નો ક્યુબ એમના. આનું વિકલન શું થશે? 3 આગળ આવશે, આ ગુણાકાર છે, 3 આગળ આવશે * x - 3 નો 3 માંથી 1 છે એટલે 2 થશે આનું x નું વિકલન 1. પછી ગુણાકાર હોય તો શું આવે? પ્લસ. ભાગાકાર હોય તો શું આવે? માઈનસ આવે. ગુણાકારની અંદર પ્લસ, પછી બીજું પદ પડ્યું રહેશે એટલે x - 3 નો ક્યુબ એ પડ્યો રહેશે પહેલા પદનું વિકલન. તો શું થશે? આમાં પણ 3 આગળ આવશે, x + 1 ના સ્ક્વેર * x નું શું થઈ જશે? 1. ઓકે, તો જો આ આખું પદ જુઓ, તો આની અંદરથી કોમન શું નીકળે? 3 નીકળે છે બંનેમાં. તો આપણે 3 અહીંયા લખી દઈશું. બીજું શું નીકળે? જુઓ, x + 1 નો ક્યુબ અહીંયા છે અને x + 1 નો સ્ક્વેર અહીંયા છે. નાની ઘાત હોય આપણે કોમનમાં લઈ લેવાની. તો અહીંયા શું રહેશે? x + 1 નો સ્ક્વેર એ કોમન નીકળશે. અહીંયા બીજું શું નીકળશે? x - 3 નો સ્ક્વેર છે અને x - 3 નો ક્યુબ છે. તો નાની ઘાત હોય આપણું શું નીકળશે? કોમન. એટલે x - 3 નો સ્ક્વેર નીકળી જશે. તો અહીંયા શું વધશે? જુઓ, 3 નીકળી ગયા, આ નીકળી જાય કોમન, એટલે અહીંથી સ્ક્વેર વાળું નીકળી ગયું એટલે ખાલી શું વધશે? x + 1. અને અહીંથી જુઓ આ બંને શું નીકળી ગયા? તો અહીંથી સ્ક્વેર વાળું પણ નીકળી ગયું એટલે x - 3 નો સ્ક્વેર એ આપણે અહીંયા બહાર કાઢી લીધો. તો વધશે કેટલા? x - 3 એકવાર. ઓકે, ઈઝી. ચલો અહીંયા જુઓ, તો 3 * x + 1 નો સ્ક્વેર * x - 3 નો સ્ક્વેર. અને અહીંયા શું વધશે? જુઓ, આ x અને x કેટલા થઈ જશે? 2x અને 1 પ્લસ છે -3 છે એટલે અહીંયા શું વધશે? -2. ઓકે, ચલો આ બંનેમાંથી ફરીથી -2 કોમન કાઢીએ અને 3 વડે મલ્ટીપ્લાય કરી દઈએ 3 સાથે. તો અહીંયા શું થઈ જશે? 3 × 2 = 6. આ થઈ જશે x + 1 નો સ્ક્વેર * x - 3 નો સ્ક્વેર * x - 1. ક્લિયર? ચલો હવે આપણે આ શું શોધવાનું છે? અંતરાળ શોધવાનો છે. બરાબર. તો અંતરાળ શોધવા માટે આપણે શું કરવાનું? તો કે પછી 1 - x શું લઈ લેવાના? 0 અને x ની કિંમતો શોધી દેવાની. તો x ની કિંમત f' x બરાબર આપેલું છે આ વસ્તુ એ લખી દેજો.
કે ભાઈ x plus 1 નો સ્ક્વેર એ 6 મલ્ટીપ્લિકેશન માં છે ઇન્ટુ x minus 3 નો સ્ક્વેર ઇન્ટુ x minus 1 is equal to 0. ઓકે હું અહીંયા લખું છું. તો જો આ 6 છે એ આ બાજુ આવશે એટલે ભાગાકારમાં જશે, ગુણાકારમાં છે તો ભાગાકારમાં જશે એટલે અહીંયા થઈ જશે 0 એટલે 6 લખવાની જરૂર નથી. હવે આ 3 એ 3 નો મલ્ટી ગુણાકાર છે એ 0 થાય છે. એનો મતલબ 3 માંથી કોઈ પણ એક 0 હોય તો કામ ચાલી જાય. એટલો એનો મતલબ કે x + 1 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 હશે અથવા x - 3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0 હશે. ઓકે અથવા x - 1 ઇઝ ઇક્વલ ટુ 0 હશે. ઓકે તો જુઓ બંને બાજુ સ્ક્વેર રૂટ કાઢો તો x + 1 ઇઝ ઇક્વલ ટુ 0 હશે અથવા x - 3 ઇઝ ઇક્વલ ટુ શું હશે 0 અથવા x ઇઝ ઇક્વલ ટુ શું હશે 1. આ માઈનસ અને આ બાજુ લઈ ગયા થઈ ગયા 1. તો અહીંયા તમને શું મળશે, x ને આ બાજુ લાવો તો -1 મળશે, આ બાજુ 3 ને લાવો તો +3 મળશે અને x ની કિંમત શું મળે છે 1. ઓકે તો x ની કિંમત તમને કેટલી મળે 3 મળે. તો અંતરાલ આપણને કેટલા મળશે એનાથી એક વધારે, જેટલી પણ x ની કિંમત મળે એના કરતા એક વધારે અંતરાલ મળે એટલે અંતરાલ મળશે આપણે 4. ઓકે તો એની અંદર આપણે બતાવવાનું છે કે ચુસ્ત રીતે વધે છે કે ચુસ્ત રીતે ઘટે છે, આવો પ્રશ્ન છે. ચલો તો હવે અંતરાલ નક્કી કરી દઈએ. અંતરાલ નક્કી કરવા માટે આપણે શું કરીશું, -∞ થી +∞ લેશું. બરાબર છે. તો કિંમતો રાખી દઈએ. તો ધારો કે અહીંયા -1 હશે, અહીંયા 1 હશે અને અહીંયા હશે એ 3 હશે એવું ધારી લો. બરાબર છે. તો જો આપણે કોઈ સિમ્પલ કિંમત લઈએ અને આપણે રિફ્રેશ ચેક કરીએ કે કેવો કિંમત મળે છે. તો જો -1 અને 1 ની વચ્ચે કે 0 હશે કે તો હું 0 લઉં છું અને અહીંયા રાખું છું, 0 લઉં છું અને અહીંયા કિંમત રાખું છું. તો જો x ની જગ્યાએ 0 એટલે આ 1 નો સ્ક્વેર એટલે 1, x ની જગ્યાએ 0 એટલે -3 નો સ્ક્વેર એટલે +9 અને x ની જગ્યાએ 0 એટલે -9 એટલે 9 ગુણ્યા -1 એટલે -9 અને -9 ગુણ્યા 6 એટલે -54. -54 કેવો આવે છે નેગેટિવ, કેવો આવે છે નેગેટિવ. તો તમે કહેશો કે આ પોઝિટિવ હશે, ના, કારણ કે અહીંયા આપણી પાસે તમે માઈનસ ની કિંમત કોઈ પણ રાખશો, ધારો કે અહીંયા -2 મૂકીને ચેક કરો, આ માઈનસ -2 મૂકીને ચેક કરશો તો -2 ની મૂકી અને તમે ચેક કરશો તો આ -2 +1 એટલે -1 નો વર્ગ એટલે +1 અહીંયા -2 મૂકીને ચેક કરો એટલે -5 અને -5 નો વર્ગ કેટલો થશે 25 એટલે અહીંયા કેટલા આવ્યા 25 અને અહીંયા કેટલા મૂકશો તમે -2 એટલે -3. બરાબર છે. 25 ગુણ્યા -3 કેટલા થશે 25 * 3 = 75 અને 75 ને તમે -75 ને 6 વડે ગુણશો એટલે એ જે તમને મળશે. બરાબર છે. તો એ આન્સર તમને કેવા મળશે -1. એનો મતલબ કે પાછળનો જે પણ ભાગ છે એમાં બધો કેમાં મળે છે -માં. ખ્યાલ આવે છે? એનું કારણ અહીંયા છે આ બંને પોઝિટિવ છે, x + 1 નો સ્ક્વેર અને x - 3 નો સ્ક્વેર. એ તો ઓલવેઝ, કારણ કે કોઈનો સ્ક્વેર છે એ નેગેટિવ કિંમત આવશે નહીં. એનો મતલબ કે અહીંયા જે આપણી પાસે વસ્તુ છે x - 1 અહીંયા તમને શું બનાવી દેશે નેગેટિવ. ખ્યાલ આવે છે? એટલે આ બંને પોઝિટિવ થાય ત્યારે આ તમને નેગેટિવ જ મળશે આન્સર. ક્લિયર? જ્યારે પણ તમે x ની કિંમત નેગેટિવ લેશો, તમે વ્યવસ્થિત સમજો, x ની કિંમત જો 0 થી તમે જેમ જેમ નાની લેતા જશો તેમ તેમ તમને આન્સર કેવા મળશે નેગેટિવ મળશે. કારણ કે અહીંયા સિંગલ x - 1 છે અને બંને બીજા કેવા છે સ્ક્વેર ની અંદર છે. x બરાબર જેમ જેમ તમે કિંમત નાની લેતા જશો એમ એમ તમને કિંમત અહીંયા શું મળશે નેગેટિવ મળશે. ક્લિયર? એટલે આ ભાગમાં કેવો મળશે નેગેટિવ. જો બરાબર, તો આ બંને ભાગ કેવા છે પોઝિટિવ. એનું કારણ છે કે તમે એક કરતા જો વધારે મોટો x લેશો, 2 લેશો, એનો મતલબ આ તમને પોઝિટિવ મળી જશે આન્સર. આ તો બંને પોઝિટિવ જ છે, જોવાનો એ જ છે. ખ્યાલ આવ્યો? જોવાનું ક્યાં છે અહીંયા જ છે. x ની કિંમત તમે 0 અથવા તો 0 કરતા જો નાની લેશો તો તમને આન્સર ઓલવેઝ નેગેટિવ મળશે. અને x ની કિંમત જો 1 અથવા તો 1 કરતા તમે મોટી લેશો તો ઓલવેઝ તમને પ્લસ મળવાની છે. ખ્યાલ આવી ગયો? તો તમે મને કહેશો કે ભાઈ આપણે ડાબી બાજુથી અંતરાલ ચાલુ કરીએ
એટલે કે માઇનસ ઇન્ફાઇનાઇટ થી માઇનસ 1, કારણ કે અહીં માઇનસ 1 છે ને, આ તો આપણે પોઈન્ટ લીધો હતો, બરાબર છે? એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી માઇનસ 1 અંતરાલમાં આપણું f'(x) કેવું રિએક્શન આપે છે? તો કે આ અંતરાલની અંદર f'(x) તમને ઋણ કિંમત મળે છે, એટલે f'(x) is less than 0, બરાબર છે? તેથી આપણે કહી શકશું કે -∞ થી -1 માં અથવા અંતરાલમાં આપણું વિધેય છે f(x) એ કેવું છે? ઘટતું વિધેય છે. હું ટૂંકમાં બતાવું છું. નીચે એરાનો મતલબ શું થાય? વિધેય ઘટે છે, f(x) ઘટે છે. એ જ રીતે તમે મને કહેશો કે ભાઈ -1 થી 1 ની અંદર -1 થી 1 અંતરાલમાં આપણું f'(x) ની કિંમત કેવી મળે છે? લેસ ધેન 0. એનો મતલબ કે આ અંતરાલની અંદર -1 થી 1 અંતરાલમાં આપણું વિધેય f(x) છે એ કેવું થાય? ચુસ્ત રીતે ઘટતું છે. હવે 1 થી 3 નો અંતરાલ લો, તો 1 થી 3 અંતરાલની અંદર 1 થી 3 અંતરાલમાં આ અંતરાલમાં વિધેય f(x) કેવું આપે છે? f'(x) ની કિંમત ગ્રેટર ધેન 0 મળે છે. કેવું મળે છે? ગ્રેટર ધેન 0 મળે છે. એનો મતલબ કે આ અંતરાલમાં વિધેય f(x) કેવું થશે? ચુસ્ત રીતે વધતું વિધેય. તે જ રીતે છેલ્લો અંતરાલ 3 થી ઇન્ફિનિટી અંતરાલમાં f'(x) is greater than 0 હોવાથી વિધેય f(x) કેવું થશે? ચુસ્ત રીતે વધતું વિધેય. ખ્યાલ આવી ગયો? ઈઝી. અહીંયા ખાલી જોવાનું, એનું કારણ શું છે? જો તમે જ્યારે અંતરાલ નક્કી કરો ત્યારે એકવાર f'(x) ચેક કરી લો કે ભાઈ એની અંદર સ્ક્વેર વાળા કે એવા તો કોઈ આવતા નથી. સ્ક્વેર વાળા આવતા હોય તો તમારે ચેક કરવાનું કે ભાઈ અહીંયા માઈનસ મૂકી દીધા છે, તો અહીંયા પણ પ્લસ હશે, અહીંયા પ્લસ હશે, અહીંયા માઈનસ હશે. એવું બધા દાખલાની અંદર જરૂરી નહીં, એકવાર તમારે ચેક પણ કરવું પડે. એ તમારા f(x) ઉપર આધાર રાખે છે. ખ્યાલ આવી ગયો આખો દાખલો? ઓકે, ચલો આપણે આગળ જોઈએ દાખલા. બહુ સિમ્પલ દાખલા છે, પણ ટેકનિક સેમ રાખવાની છે અને સમજવાનું છે વ્યવસ્થિત. નોટ ડાઉન કરી લેજો આ દાખલો.